કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાના 1 લાખ રૂપિયા મેળવી વિશ્વાસઘાત છેતરપિંડી કરતા નોંધાય છે ફરિયાદ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરી ડામમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ નોંધવા સૂચના આપવામાં આવતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા અભિયાન શરૂ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હેતલકુમાર નરોત્તમભાઈ ઠુંબર દ્વારા અરજી આપી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જે બાબતે હિતેશભાઈ ગોહિલે રહેવાસી મકરપુરા વડોદરા મૂળ રહેવાસી સિલોદર તાલુકો કેશોદ દ્વારા ફોન પર સંપર્ક કરી મુલાકાત કરતા રૂબરૂમાં જણાવ્યું હતું કે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલને ઓળખું છું અને મિત્રતા છે। વ્યાજખોરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હોય તો 1 લાખ રૂપિયા આપવા પડશે તેવું કહી ભોગ બનનાર હેતલકુમાર નરોત્તમભાઈ ઠુંબરને વિશ્વાસમાં લઈ રૂપિયા 1 લાખ મેળવી એફઆઈઆર ન નોંધાવી ઠગાઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ ગોહિલ રહેવાસી મકરપુરા વડોદરા મૂળ રહેવાસી સિલોદર તાલુકો કેશોદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) 318(4) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બ્લોચ ચલાવી રહ્યા છે। સામાન્ય રીતે પોલીસ અધિકારીની સંડોવણી જણાઈ આવતી હોય એવા ગુનાની તપાસ અન્ય પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।